ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા દ્વારા આજરોજ વિવિધ જગ્યાઓ પર નિરીક્ષણ કરવામાં આવ્યું। રામનાથ તળાવ પાસે નાની શાક માર્કેટ પાસે વરસાદી કાસ આવી છે તેનું પણ તેઓએ નિરીક્ષણ કર્યું છે। ત્યાં થોડા ઘણા દબાણો છે, દબાણો દૂર થયા બાદ આ વરસાદી કાસમાં સાફ સફાઈ નથી કરવામાં આવી, ત્યાં સાફ સફાઈ પણ કરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી છે। આ જે વરસાદી કાસ છે તે મને લાગે છે કે જ્યારથી કાસ બની એના પછી કોઈ દિવસ સફાઈ થઈ નથી અને તેના માટે જ થઈને આ તમામ અધિકારીશ્રીઓને લઈને આવ્યા છે। આવતીકાલથી આ કાસના ઉપરનો જે એરિયા છે એ આપણે કાસ ખોલીને સફાઈ કરવાની છે, પછી બંધ કરી દઈશું। એટલે અહીંયા જે લોકો દબાણ કરીને બેસેલા છે એમને આપણે ટેમ્પરરી બહાર મોકલીને આ ફરીથી ભલે પાછા આવશે ચાલશે, આપણે કોઈની રોજીરોટી કાઢવા નથી માગતા, પણ આ ખોલવા માટે જરૂરી છે। એટલા માટે આ બધા જ જેટલા છે ને એ બધા દુકાનોને આપણે શિફ્ટ કરીશું અને પછી આ ખોદાણ કરીને આખું ક્લિયર કરીશું। એના સિવાય બીજો રસ્તો નથી। રામનાથ તળાવનું પણ નિરીક્ષણ કર્યું છે। એ રામનાથ તળાવમાં આ બધું જે પાણી છે એ અડધું રામનાથ તળાવ બાજુ જાય છે, અડધું આગળ જે કાસમાં જાય છે તેના માટેનું આ ચોખ્ખું કરવાની જ વાત છે।